ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। 83 पेज। अथातो ब्रह्म जिज्ञासा अतः ब्रह्मणः जिज्ञासा कर्तव्या। अथ शब्दનો અર્થ કર્યો સાધન ચતુષ્ટય સંપત્તિ અનંતરમ। અતઃ નો અર્થ કર્યો યસ્માત અનિત્યત્વાत् કર્મફલાનામ। એક કારણે યસ્માત એટલે કારણ કે બધા જ કર્મનું ફળ અનિત્ય છે। અને બીજું કયું કારણ? નિત્યની પ્રાપ્તિ શેનાથી થાય? તો કે જ્ઞાનથી। એટલે બ્રહ્મવિદ આપનોતિ પરમ। જ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થાય, કારણ કે જ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થાય, જ્ઞાનથી જ મોક્ષની પ્રાપ્તિ થાય। પછી એનો અર્થ કર્યો કયા શબ્દનો? કયું વાક્ય સમજીએ છીએ આપણે? હા, એમાં કયા શબ્દનો અર્થ કર્યો? અતઃ। એટલું યાદ રાખવાનું। આપણે અતઃ શબ્દનો અર્થ યાદ કરીએ છીએ કે અથ શબ્દનો શું અર્થ કર્યો? તમે એક સૂત્ર તો બરાબર મગજમાં ઉતારો કે અથ શબ્દનો અર્થ શું કર્યો? હવે। હવે એટલે એ હવેનો અર્થ શું કર્યો? સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્તિ અનંતરમ લખો બરાબર। અથ શબ્દનો અર્થ શું કર્યો? સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્તિ અનંતરમ। ઠીક છે, બધું અન્ય અર્થાંતર અનંતર અરે અર્થમ એ બધું જુદી વાત છે, પણ આપણે મગજમાં શું સમજવાનું છે? અર્થ શબ્દ એટલે સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કર્યા પછી। પછી અતઃ નો અર્થ કર્યો। શું કામ સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કર્યા પછી? શું કામ? કારણ કે સાધન ચતુષ્ટય સંપત્તિની ખબર હોવી જોઈએ આપણને કે સાધન ચતુષ્ટય સંપત્તિ એટલે શું? તો કે આપણી અંદર ઘણો બધો વિવેક હોય, વૈરાગ્ય હોય તો પછી સમજાય અતઃ શબ્દ। એટલે અતઃ શબ્દનો અર્થ કર્યો કારણ કે જે કે જીવનમાં આપણે બધું ભેગું કરીએ છીએ એ બધું કેવું છે? અનિત્ય। અને રસ શેમાં છે આપણને? નિત્યમાં, મોક્ષમાં રસ છે, નિત્યમાં રસ નથી। નિત્ય સુખમાં રસ છે, મોક્ષમાં રસ છે। અને એ શેનાથી મળે? નિત્ય સુખ શેમાંથી મળે? જે નિત્ય વસ્તુ છે એને જાણવાથી। અને નિત્ય વસ્તુ કઈ છે? તો કે આત્મા। એટલે આત્માના જ્ઞાનથી જ મોક્ષ મળે। બ્રહ્મવિદ આપનોતિ પરમ। આત્મા એટલે બ્રહ્મ, બ્રહ્મના જ્ઞાનથી જ મોક્ષ મળે। બીજું કારણ કર્યું। અતઃ શબ્દના બે કારણો સમજવાના। હેતુ વેદુ તો ટેકનિકલી ઠીક છે, તમે યાદ રાખો, પણ અંદર આપણી પોતાની સમજ શું થાય એ દ્વારા સમજવાનું શું છે? કારણ કે જીવનમાં જેટલું આપણે કર્મથી પ્રાપ્ત કર્યું છે એમાંનું કશું નિત્ય નથી અને મને મોક્ષ આપવાનું નથી, સુખ આપવાનું। કારણ કે આવું હોવાથી। અને બીજું નિત્ય, ભાઈ મને નિત્ય નથી જોઈતું એવું હોત તો પછી આ ચર્ચાનો અર્થ જ નથી। નિત્ય જોઈએ છે। શું નિત્ય જોઈએ છે? નિત્ય સુખ। નિત્ય આત્મા જોઈતો નથી, નિત્ય સુખ જ જોઈએ છે। જ્યાં સુધી આ વસ્તુ આપણને બરાબર અંદર આપણે કન્વિન્સ ના થઈએ કે આપણી પોતાની ઈચ્છા નિત્ય સુખની જ છે, ત્યાં સુધી આ બધું સત્સંગ ચાલે પણ કે અંદર જાય નહીં। એટલે નિત્ય સુખમાં જ રસ છે અને આ ક્લેરિટી છે। આ ક્લેરિટી છે। આ બધા શબ્દો પાછળ સમજવાનું તો આ જ છે છેવટે। સાદીમાં ભાષામાં આપણે ચર્ચા કર્યા જ કરીએ છીએ, પણ અહીંયા ચલો એક ભૂમિકા સાથે બુદ્ધિના સ્તરે તર્કથી યુક્તિથી આપણને સમજાવી રહ્યા છે કે જેથી જીવનમાં ક્યાંય શંકા ના રહે આપણા નિર્ણયમાં। અને આપણા અધ્યયનની પાછળનું પ્રયોજન આ છે।
બે આ સમજમાં ક્યાંય કોઈ જગ્યાએ કચાશ ના રહે, સમજ આપણી પોતાની બને અને આપણે એ દિશામાં કામ કરીએ. આપણા જીવનમાં પછી આ એક જ ધ્યેય રહે. પછી કોઈ કશું આપણને જીવનમાં કશું કોઈ કહી જાય કે અપમાન થાય કે કોઈ ઘટના બને, કશાનો વસવસો ના રહે, દુઃખ ના. આપણું પોતાનું એક જીવન બને ને, પોતાના નિર્ણય બને, પોતાની એક બુદ્ધિ હોય, પોતાનું જ્ઞાન હોય જીવન જીવવા માટે, જ્ઞાનનું બળ હોય. બધી આ સ્પષ્ટતામાંથી જ આ બધું આવે, આમનામ ના આવે. એટલે બહુ સુંદર રીતે આ સૂત્ર બનાવેલા છે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસામાં આપણને શું સમજાવી રહ્યા છે ભાષ્યકાર. ભાષ્યકાર ના આવે તો આ બધું સમજ ક્યાં પડવાની હતી. કેટલું વિસ્તારથી એમણે સમજાવ્યું કે અથ શબ્દનો અર્થ શું કરશો. એટલે કહું કે ભાઈ જીવનની પરીક્ષા કર્યા પછી શું પરીક્ષા કરવાની, કે કેટલી મહેનત કરી, કેટલાય સ્તરે ઘસી નાખ્યું, મગજ ઘસી નાખ્યું, શરીર ઘસી નાખ્યું, શક્તિઓ ઘસી નાખી, લાગણીઓ વાપરી નાખી, પણ જીવનમાં શાંતિ કે સુખ નથી. હવે મારે શું કરવું જીવનમાં, કઈ દિશામાં પ્રયાસ કરવો, આવું નથી ચિંતન થતું ને, એટલે આપણાથી કઈ આગળ વધાતું નથી. એટલે આપણે જે પેલી એક પેટર્ન બની ગઈ ને એમાંથી બહાર આવતા જ નથી કે જીવન આમ જ જીવાય. એટલે અથા તો બ્રહ્મ જિજ્ઞાસામાં આ બધી વસ્તુઓ સૂચિત છે. એટલે અથ શબ્દનો બીજો આડોઅવળો અર્થ કર્યા વગર ભાષ્યકાર કહે છે કે અથ શબ્દ એટલે શું, જીવનમાં બધું શીખ્યા પછી, વિવેક પ્રાપ્ત કર્યા પછી આ બધો અનુભવ તો થઈ જ ગયો. અનુભવ કે જ્ઞાન નથી. અનુભવમાંથી વિવેક કરીએ, શીખીએ તો જ્ઞાન. બાકી કોને દુઃખનો અનુભવ નથી, કોને નિષ્ફળતાનો અનુભવ નથી, કોને અનિત્ય ફળનો અનુભવ નથી. બધું જતું જ રહે છે ને. અનુભવ તો પારાવાર છે, પણ એમાંથી કંઈક આપણે શીખવાનું છે, નિર્ણય લેવાના છે, પરીક્ષા કરવાની જીવનની. એટલે પરીક્ષલો કાન કર્મચિતાન આ બધો અર્થ પણ કર્યો આગળ. અથ શબ્દની અંદર આ બધું જીવનમાંથી જે કે અનુભવ છે એમાંથી શીખીને મારી મહેનત હવે નકામી જવી જોઈએ નહીં. તો મને શું જોઈએ છે તો શોધી કાઢું. મને શાંતિ જોઈએ છે, સુખ જોઈએ છે. એટલું જ નહીં, મનુષ્યનો જન્મ એના માટે છે. આ બધું સત્સંગ દ્વારા સમજાયું હોવું જોઈએ, પણ આપણા વર્તન ઉપરથી નથી જણાવતું કે સમજાયું હોય. આપણી જીવન જીવવાની પદ્ધતિ ઉપરથી લાગતું નથી કે આપણને બધું સમજાયું હોય. એ સમજાવવું એનું નામ સાધન ચતુષ્ટય સંપત્તિ. જેને આ બધું સમજાવ્યું છે એને હવે શું કરવાનું, અથ શબ્દનો અર્થ કરો. પછી કારણ કે મને નિત્ય સુખ જોઈએ છે તો એ અનિત્યમાંથી પ્રાપ્ત થવાનું નથી, અનિત્ય કર્મફળમાંથી એ બધું પ્રાપ્ત થવાનું નથી. એક હેતુ. બીજો હેતુ, હા, નિત્ય સુખ શેનાથી મળશે, કોના જ્ઞાનથી, આત્માના જ્ઞાન. શ્રુતિ એવું કહે છે બ્રહ્મવિદ આપનોતિ પરમ. તો બ્રહ્મના જ્ઞાનથી જ મોક્ષ મળે. કારણ કે આવું હોવાથી હવે શું કરવાનું છે જીવનમાં. ત્રીજો શબ્દ કયો છે, અથ અતઃ બ્રહ્મ જિજ્ઞાસા. આખું સૂત્ર અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. પછી બ્રહ્મ શબ્દ અર્થ કર્યો. બ્રહ્મ શબ્દના અર્થ તો ઘણા બધા થાય, પણ અહીંયા કયો અર્થ લેવાનો છે, બ્રહ્મ એટલે જગતનું કારણ પરમ બ્રહ્મ. કેમ તો કે જેની ચર્ચા આગળ કરવાના છે અને જેના જ્ઞાનથી મોક્ષ મળે છે. અને શ્રુતિ પણ આ પ્રકારે બ્રહ્મની વાત કરે છે. એટલે બ્રહ્મ એટલે બ્રહ્માજી નહીં, જે બીજા અર્થ થતા હોય ને એ અર્થ અહીંયા લેવાના નથી. બ્રહ્માજી એટલે બ્રહ્મ એટલે બ્રહ્માજી, બ્રહ્મ એટલે બ્રાહ્મણ, બ્રહ્મ એટલે વેદ, આવા કોઈ અર્થ કરવાના નથી. એ પણ સમજાવ્યું. હવે શું સમજવાનું હતું, તો કે બ્રહ્મ શબ્દની સાથે બીજો શબ્દ છે જિજ્ઞાસા, બ્રહ્મની ઈચ્છા. તો એ બ્રહ્મની કઈ વિભક્તિ થાય, કયો અર્થ લેવાનો. છઠ્ઠી વિભક્તિમાં પણ બે વિભક્તિ થાય, બે અર્થ થાય, સંબંધે ષષ્ઠી અને કર્મણી ષષ્ઠી. તો એ પણ આપણે વિસ્તારથી સમજ્યા. શું સમજાવ્યું આપણને ભાષ્યકારે, બ્રહ્મણ અર્થાત કર્મણી ષષ્ઠી. હવે આગળ વધવાનું. આગળ વધ્યા, કયો શબ્દ છે, જિજ્ઞાસા. તો તસ્માત છેલ્લું વાક્ય છે ને 83 પેજ ઉપર, તસ્માત બ્રહ્મણ ઇતિ કર્મણી ષષ્ઠી. આ બધી ચર્ચા પછી શું સિદ્ધ થયું, કે બ્રહ્મ જિજ્ઞાસામાં બ્રહ્મની કઈ વિભક્તિ આવશે, બ્રહ્મણ છઠ્ઠી વિભક્તિ આવશે, પણ એનો અર્થ શું કરવાનો, કર્મણી ષષ્ઠી. એટલે બ્રહ્મ વિષય છે, જાણવાનો વિષય છે. સારું, હવે કયો શબ્દ સમજવાનો છે, જિજ્ઞાસ. જિજ્ઞાસ એનો અર્થ કરે છે ભાષ્યકાર, જ્ઞાતુમ ઈચ્છા, જિજ્ઞાસા. જિજ્ઞાસાનો અર્થ શું થાય, જ્ઞાતુમ
ઈચ્છા જિજ્ઞાસા. જ્ઞાતુમ ઈચ્છા એટલે જાણવાની ઈચ્છા. જાણવાની ઈચ્છાને જિજ્ઞાસા કહેવાય. જો હું રત્નપ્રવાહ પણ જોડે જોડે વાંચું છું. એ જ પેજ ઉપર 83 પેજ ઉપર. જિજ્ઞાસા પદસ્ય અવયવાર્થમ આહ જ્ઞાતુમ ઇતિ. જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા. શેના માટે આવું ભાષ્યકાર કહે છે? જિજ્ઞાસા પદસ્ય અવયવ અર્થમ. એટલે જિજ્ઞાસા પદ છે જે એના અવયવો કેવી રીતે બનેલો છે આ જિજ્ઞાસા શબ્દ. તો એટલું બધું સંસ્કૃત આપણને ખબર ના હોય. જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા એ તમને જણાવે છે ભાષ્યકાર. જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા. જિજ્ઞાસા શબ્દની અંદર કયા અવયવો છે? તો કે આટલા શબ્દો છે. કયા શબ્દો છે જિજ્ઞાસાની અંદર? કયા અવયવો? કયા બે પદ કયા? જ્ઞાતુમ ઈચ્છા. જિજ્ઞાસા શબ્દ શાનો બનેલો છે? જ્ઞાતુમ ઈચ્છા. એટલે જિજ્ઞાસા પદસ્ય અવયવાર્થમ નનુ. શું કરીએ? આજે નથી ચાલુ કર્યું. બહુ ડિસ્ટર્બન્સ આવે છે એટલે આપણે ચાલુ નથી કરતા. નનુ અવગતે વસ્તુની ઈચ્છાયાઃ અદર્શનાत् તસ્યાઃ મૂલમ વિષય જ્ઞાનમ વક્તવ્યમ. એ જ છે, ત્યાં શિવપાનું જ છે. એમાં હું છે ને નીચે રત્નપ્રભા છે ને એ વાંચું છું. એ તમારે થોડીક સમજ અત્યારે જે ચર્ચા ચાલી રહી છે ને. નનુ અનવગતે વસ્તુની ઈચ્છાયાઃ અદર્શના. જે વસ્તુને જાણતા જ નથી એની ઈચ્છા જન્મે નહીં. તસ્યાઃ મૂલમ વિષય જ્ઞાનમ વક્તવ્યમ. તો પછી તમારે કહેવું જોઈએ જ્ઞાતુમ ઈચ્છા. પૂર્વ પક્ષી છે. કે અજ્ઞાત વસ્તુ હોય જે જાણતા જ ના હોઈએ એની ઈચ્છા જન્મે નહીં. તો પછી તમે જિજ્ઞાસાનો અર્થ કરો જ્ઞાતુમ ઈચ્છા. તો શું કયો વિષય છે? શું જાણવાની ઈચ્છા? ત્યાંની શરૂઆત કરી. તો વિષય જ્ઞાન ઈચ્છાનું કારણ તમારે કહેવું જોઈએ. જાણવાની ઈચ્છા. જિજ્ઞાસા શબ્દ એટલે જાણવાની ઈચ્છા. પણ શું જાણવાની ઈચ્છા? કશુંક ખબર હોય તમને? કોઈ વસ્તુ ઈચ્છા ક્યારે જન્મે? અહીંયા એટલું સમજાવે છે. જ્ઞાતુમ ઈચ્છા એવું કહો ને. જિજ્ઞાસા એટલે જ્ઞાતુમ ઈચ્છા. ઈચ્છા શેની હોય? જાણેલા પદાર્થની કે નહીં જાણેલા? વિચાર કરીને કહો. તમને ઈચ્છા શેની જન્મે? તમે જેને જાણતા હો. ઈચ્છાની વાત છે, જાણવાની વાત નથી. ઈચ્છા શેની જન્મે? તમે જે પદાર્થને જે વિષયને જાણતા ખરો ને. જેને જાણતા હોય એની જ ઈચ્છા જન્મે. જેનું જ્ઞાન જ ના હોય એની ઈચ્છા કેવી રીતે જન્મે? એટલે પછી ઈચ્છામાં તમારે એનું કર્મ કહેવું જોઈએ કે ભાઈ શેની ઈચ્છા છે. તો માત્ર એવું કહો કે ભાઈ ઈચ્છા, એવું ના ચાલે. અજ્ઞાત વસ્તુની ઈચ્છા ના થાય. એટલે ઈચ્છાનું કારણ વિષય જ્ઞાન છે એ કેવું જોઈએ. અને તમે એમ કહેતા હો કે બ્રહ્મની ઈચ્છા, બ્રહ્મ જાણવાની ઈચ્છા, બ્રહ્મને જાણવાની ઈચ્છા, તો એ તો એનું ફળ થયું. ફળ હોય કારણ કેવી રીતે હોઈ શકે?
એટલે એનું સમાધાન કરવા માટે અવગતિ ઇત્યાદિ શબ્દ એટલે આગળની વાત છે. ચાલો એ હું તમને પછી સમજાવું, પેલા ભાષ્ય સમજી લે, નહીતર અટવાઈ જશો. તો ભાષ્યને જ આગળ સમજીએ, પછી જરૂર લાગશે તો ટીકામાં જઈશું. તમને વધારે પડતા એ નથી કરવા. હવે આગળ ભાષ્યકાર સમજાવે છે, પણ આટલું સમજાયું ને કે જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા. આ શું સમજાવ, આ શબ્દ દ્વારા શું સમજાવ્યું આપણને? તો કે જિજ્ઞાસા શબ્દ સમજાવો કે જિજ્ઞાસા શબ્દની અંદર કયા અવયવો રહેલા છે. જિજ્ઞાસા એ શબ્દ શેમાંથી બનેલો છે? તો કે જ્ઞાતુમ ઈચ્છા. આટલો જ અર્થ થાય, જાણવાની ઈચ્છા. બરાબર, ની વ્યાખ્યા થઈ જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા એને કહેવાય જિજ્ઞાસા. હવે એ શબ્દ ઉપર થોડીક ટેકનિકલ ડિસ્કશન ચાલે. અવગતિ પર્યંતમ જ્ઞાનમ તન્વાચ્યાયાઃ ઈચ્છાયાઃ કર્મ. તમે શું કામ આવો અર્થ કરો જ્ઞાતુમ ઈચ્છા? તમે બહાર જઈને જવાબ આપો, અહીંયા મને ડિસ્ટર્બન્સ. તમારે ચાલુ કરીને રાખવું હોય ને તો ત્યાં રાખો, હોય તમારામાંથી કોઈ. અહીંયા મને બહુ ડિસ્ટર્બન્સ. કારણ કે આ અઘરી વસ્તુ છે, અને આપણે માંડ એકાગ્રતાથી શીખવા પ્રયત્ન કરીએ ત્યાં આવું બધું ડિસ્ટર્બન્સ આવતું નથી. એમને અહીંથી મારો સંભળાશે આવી રીતે? કે બધા માઇક્રોફોન બંધ રાખો, ના સંભળાય તો પછી મોટે મોટી બોલ બોલ ના કરશો. કે રાખવું તો રાખવું, પણ કોઈ બોલે નહીં. ત્યાં રાખવાથી એને સંભળાય છે મારું બોલેલું? એટલું પૂછી લો. અહીંયા સ્પીકર પાસે રાખી દો ને, પેલા સ્પીકર પાસે રાખી દો એટલે. જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા. હવે આખો શબ્દ એવી રીતે છે, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. તો બ્રહ્મ જિજ્ઞાસા કહેવાની શું કામ જરૂર હતી? આપણે જે વ્યવહારમાં કહીએ કે મારે આ વસ્તુ જોઈએ છે, અમુક પદાર્થ લાવવો છે, તો આ વસ્તુની ઈચ્છા છે, એવું જ કહીએ ને આપણે. તો ઈચ્છા શબ્દ પૂરતો છે, જિજ્ઞાસા શબ્દ શું કામ લાવ્યા? બ્રહ્મેચ્છા એવું કહ્યું હોત તો ચાલે, બ્રહ્મની ઈચ્છા છે, પણ કયો શબ્દ લખેલો છે? તો બ્રહ્મ જિજ્ઞાસા. જિજ્ઞાસામાં ઈચ્છા છે ખરો, પણ તમે સીધો શબ્દ વાપર્યો હોત કે બ્રહ્મની ઈચ્છા તો ચાલે. જિજ્ઞાસા શબ્દ બનાવ્યો એટલે હવે આખી રચના બદલાઈ ગઈ. હવે એમાં જ્ઞા ધાતુમાં સન પ્રત્યય
લગાડ્યો છે. એટલે કે છે સન વાચ્યાયા ઈચ્છાયા કર્મ. શું ઈચ્છા છે? શેની ઈચ્છા છે? તો બ્રહ્મની ઈચ્છા છે. એટલે બ્રહ્મ કર્મ નક્કી થયો, પણ અહીંયા ઈચ્છા શબ્દ નથી, જિજ્ઞાસા શબ્દ છે. એ જિજ્ઞાસા શબ્દ કેવી રીતે બન્યો? સન પ્રત્યે લગાડવા. એટલે સન વાચ્યાયા ઈચ્છાયા કર્મ જ્ઞાન. એટલે જાણવાની ઈચ્છાનું કર્મ એ જ્ઞાન છે. અને ભાષ્યકાર કહે છે આ જ્ઞાન એટલે સામાન્ય જ્ઞાન નહીં, પણ અવગતિ પર્યંતમ જ્ઞાનમ. અવગતિ પર્યંતમ જ્ઞાનમ એટલે જેમાં કોઈ શંકા ના રહે એવું સ્પષ્ટ જ્ઞાન. અવગતિ અને જ્ઞાનમ આ બધું ટીકાની અંદર છે, રત્નપ્રભાની અંદર. અવગતિ એટલો અર્થ શું થાય ખબર છે તમને? અવગતિ એટલે જ્ઞાન, જ્ઞાન એટલે પણ જ્ઞાન. પણ અવગતિનો અર્થ સાદો સીધો પૂછું છું. અવગતિ એટલે જ્ઞાન, જ્ઞાન એટલે પણ જ્ઞાન. તો પછી અવગતિ પર્યંતમ જ્ઞાનમ એવું કેમ કર્યું? ભાઈ અવગતિ પર્યંતમ જ્ઞાનમ એટલે એવું જ્ઞાન કે જેમાં કોઈ પ્રકારની શંકા ના રહે, સ્પષ્ટ જ્ઞાન. આ બે ભેદ કર્યા અવગતિમાં અને જ્ઞાનમાં. હવે આમાં તમને ખબર જ ના હોય અવગતિ એટલે શું, તો કશું ના સમજાય કે બે શેની ચર્ચા ચાલી રહ્યા છે. એટલે અવગતિ એટલે પણ જ્ઞાન થાય અને જ્ઞાન એટલે પણ જ્ઞાન થાય, બંનેનો અર્થ જ્ઞાન થાય. તો ભાષ્યકાર આવું કેમ કે છે? અવગતિ પર્યંતમ જ્ઞાનમ તન વાચ્યાયા ઈચ્છાયા કર્મ. ઈચ્છાનું કર્મ એટલે જાણવાની ઈચ્છાનું કર્મ. સન વાચ્યાયા ઈચ્છાયા કર્મ એટલે શું? તો કે જેમાં સન પ્રત્યે લગાડ્યા પછી જેનો અર્થ ઈચ્છા થાય છે. એટલે એકલું ઈચ્છા નથી, જ્ઞા ધાતુમાં સન પ્રત્યે લગાડ્યા પછી પછી જે અર્થ થાય છે ઈચ્છા. તો હવે શેની ઈચ્છા છે? ખાલી ઈચ્છા ના રહ્યું, સન પ્રત્યે લાગવાથી કયો શબ્દ બન્યો? જિજ્ઞાસા. સન પ્રત્યે લગાડવાથી શું અર્થ બન્યો? જિજ્ઞાસા. જો ઈચ્છા એટલે ઈચ્છા, જિજ્ઞાસા એટલે પણ ઈચ્છા, પણ વધારાનું શું આવ્યું? વધારાનું શું આવ્યું? તો કે એ જે સન પ્રત્યય છે ને એનાથી એક વધારો થયો. કોને સન પ્રત્યે લાગ્યો છે? જ્ઞા ધાતુને. જ્ઞા ધાતુને સન પ્રત્યે લાગવાથી જે શબ્દ બન્યો, કયો શબ્દ બન્યો? જિજ્ઞાસા અથવા તો જ્ઞાતુમ ઈચ્છા. ખાલી ઈચ્છા એવો શબ્દ નથી, સન પ્રત્યે લાગવાથી એ ઈચ્છાનો અર્થ શું થયો? જ્ઞાતુમ ઈચ્છા, જાણવાની ઈચ્છા. એટલે એને કહેવાય જિજ્ઞાસા. જિજ્ઞાસાનો અર્થ પણ હવે મને આ જિજ્ઞાસા થઈ. એટલે આપણે ગુજરાતી ભાષામાં તો ઈચ્છા અને જિજ્ઞાસા બહુ ભેદ નથી. તો સંસ્કૃતમાં ઈચ્છા શબ્દ છે, પણ એ જ ઈચ્છા એમાં અજ્ઞા ધાતુને સન પ્રત્યે લગાડવાથી હવે એ ઈચ્છાનો અર્થ બદલાઈ ગયો. હવે કોઈ સામાન્ય ઈચ્છા નથી, જ્ઞા વત્તા સન એટલે જાણવાની ઈચ્છા. તો પછી જાણવાનું કર્મ બતાવવું જોઈએ ને. શું જાણવાની ઈચ્છા? તો કે છે કે અવગતિ પર્યંતમ જ્ઞાન. જે જ્ઞાન, જે વિષય થયો જાણવાનો, શું જાણવું છે એનો જે જવાબ આવે એને શું કહેવાય? વિષય. જાણવાનો જે વિષય છે એ વિષયનું જ્ઞાન કેવું? તો કે અવગતિ પર્યંત. આવું જ્ઞાન, સ્પષ્ટ જ્ઞાન એ હવે એનું કર્મ થયું. ફલ વિષયત્વાદ ઈચ્છાયા. વળી પાછું જે કર્મ છે એ પાછું ફળ પણ છે. એટલે આ જાણવાની ક્રિયા કર્મ જે હાથમાં લઈએ એનું ફળ પણ શું છે? એ જ છે, એ જ જ્ઞાન, અવગતિ પર્યંતમ જ્ઞાન. તો વિષય પણ એક જ છે
જે વિષય છે એ જ એનું ફળ છે. આમાં કર્મ કયું છે? જાણવાનું, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. જિજ્ઞાસામાં કર્મ કયું છે? જાણવાનું. જ્ઞાતુમ ઈચ્છા, જાણવાની ઈચ્છા. આ આખું ક્રિયાપદ થયું. એનો જે વિષય છે જાણવાનો, એને કર્મ કહેવાય. અથવા વિષય કહો, જાણવાનો વિષય શું છે? બ્રહ્મ, બ્રહ્મ જ્ઞાન. શેનું અધ્યયન કરી રહ્યા છો? અથવા તો શેનું અધ્યયન કરવાની ઈચ્છા છે? ગણિત. ગણિત મારે શીખવું છે, ગણિતનું અધ્યયન કરવાની ઈચ્છા છે. તે અધ્યયન જે કરવાની ઈચ્છા છે એનો વિષય કયો છે? શું તમારે અધ્યયન કરવું છે? ગણિત. હા, ગણિતનું અધ્યયન કરવું છે. અધ્યયન કર્યા પછી તમને શું જ્ઞાન, શેનું જ્ઞાન પ્રાપ્ત થશે? ગણિત. તો એને શું કહેવાય? ફળ. ખરું ને? ગણિતનું અધ્યયન કરવાથી મને જે જ્ઞાન થશે એ શેનું જ્ઞાન થશે? ગણિતનું. એ કર્મનું ફળ થયું. શું અધ્યયન કરવાની ઈચ્છા છે? ગણિતનું અધ્યયન. તો એ અધ્યયન કરવાનો વિષય પણ શું થયો? ગણિત. ગણિત વિષય પણ થયો અને ગણિત ફળ પણ થયું. એવી જ રીતે જિજ્ઞાસા, બ્રહ્મને જાણવાની ઈચ્છા. જિજ્ઞાસા કર્તવ્યા, બ્રહ્મને જાણવાની ઈચ્છા કરવી જોઈએ. સારું, વિચાર કરવો જોઈએ. તો એ બ્રહ્મનું જ્ઞાન, એનો પ્રયત્ન કરવો જોઈએ, ઈચ્છા કરવી જોઈએ, કે વિચાર કરવો જોઈએ. તો વિચાર કરવો જોઈએ. શેનો વિચાર કરવો જોઈએ? બ્રહ્મ જ્ઞાન. બ્રહ્મનું જ્ઞાન, એના વિશે વિચાર કરવો જોઈએ. આ એક કર્મ તરફ, વિષય તરફ જાણો. શું જાણશો? જાણી લીધા પછી શું? આ પ્રયત્ન કર્યા પછી શું તમને શેનું જ્ઞાન થશે? બ્રહ્મનું જ્ઞાન. તો વિષય પણ કોણ છે? બ્રહ્મનું જ્ઞાન. અને ફળ પણ શું છે? બ્રહ્મનું. એટલે કે છે ફલ વિષયત્વાદ ઈચ્છાયા. જે ફળ છે ને એ જ ઈચ્છાનો વિષય છે. બ્રહ્મને જાણવાની જે ઈચ્છા છે, એટલે જે બ્રહ્મ એનો વિષય તો જાણવાનો. જાણ્યા પછી પણ શું મળશે? શેનું જ્ઞાન પ્રાપ્ત થશે? બ્રહ્મનું જ્ઞાન. એટલે કે છે ફલ વિષયત્વાદ. જે ફળ છે બ્રહ્મ જ્ઞાનનું, કે આ કર્તવ્ય, આ કર્મનું, એનું ફળ પણ બ્રહ્મ છે અને એનો વિષય પણ બ્રહ્મ છે. બંને એક જ છે. પછી આ રત્નપ્રભાની અંદર શું હોય એના વિશે બધા બહુ દલીલો કરવામાં આવી છે. આવું તો કોઈ દિવસ હોય? તમને વંચાવ્યા વગર એમાં જે કહું છે કહું. હવે પૂર્વ પક્ષી એવું કે કોઈ વ્યક્તિ અહીંથી જઈ રહ્યો છે, ખેડા જઈ રહ્યો છે વ્યક્તિ. ક્યાં જાઓ છો? એ ચાલતો ચાલતો જઈ રહ્યો હોય કે પછી વ્હીકલમાં જઈ રહ્યો. તો એનો જવાનો વિષય, ક્યાં જાઓ છો, એને વિષય કહેવાય. એ કયું છે? ખેડા. એને કર્મ કહો કે વિષય કહો. એનો એનો વિષય શું છે? ખેડા. ભાઈ ખેડા જઈ રહ્યો છે. સારું. એ પહોંચી જાય પછી પણ શું કહેશે? ફળ શું મળ્યું? બસ હવે અમે પહોંચી ગયા. એ ફળ થયું. શું ફળ મળ્યું? ખેડા પહોંચી જવું. જવાનું કર્મ પણ શું હતું? ખેડા. અને ફળ પણ શું હતું? ખેડા. તો એ બંનેમાં ભેદ છે. એમાં ભેદ છે. કારણ કે જ્યારે જઈ રહ્યો છે ત્યારે હજી કે ખેડા પહોંચ્યો નથી, રસ્તામાં જ. એટલે એની જે જવાની પ્રક્રિયા છે, ચાલતો જતો હોય કે વ્હીકલમાં જતો હોય, એ આખી એક ક્રિયા અલગ છે. અને પહોંચી ગયા એ આખી વસ્તુ પણ જુદી છે. તો આમાં ક્યાં એવો ભેદ છે? તો કે ના, ઈચ્છાનું જે કર્મ હોય ને, જાણવાની ઈચ્છા, એનો જે વિષય હંમેશા એવું હોય. જાણવાની ઈચ્છામાં વિષય અને ફળ બે કેવા હોય? એક જ હોય. એનું કારણ છે કે જુઓ, પેલો તો તમે એ જઈ રહ્યો છે, ક્યાં જાઓ છો? તો કે ખેડા. તો હજી એના ખેડા હાથમાં નથી. ખરું ને? ખેડા હજી એનાથી અંતર છે, ખેડાના વચ્ચે. જ્યારે આપણે જાણવાની ઈચ્છા હંમેશા થતી હોય તો સાવ અજ્ઞાત વસ્તુને જાણવાની ઈચ્છા ના થાય. થોડી ઘણી ખબર હોય
ભૂતકાળમાં આપણા વ્યવહાર એના પર જ આધારિત છે ને. રોજ રોજ આપણે કંઈક પ્રયાસ કરીએ છીએ, પ્રવૃત્તિ કરીએ છીએ જે વસ્તુને મેળવવાનો. એ કઈ વસ્તુઓ છે બધી? જાણેલી કે નહીં જાણેલી? બરાબર ને? કેમ મેળવવી એ પણ સંસ્કાર પણ છે ને એને વસ્તુનો અનુભવ પણ છે. એટલે એની આપણી વચ્ચે અંતર નથી. એટલે હંમેશા ઈચ્છાનો વિષય અને એનું ફળ એ બંને કેવા હોય? એક જ. એટલે એને વાંધો પડે પૂર્વ પક્ષી કે ભાઈ એ બંનેની ક્રિયામાં તો ભેદ હોવો જોઈએ, તમે કેમ એવું કહો છો? તો કે ભાઈ જાણવાની ઈચ્છામાં હંમેશા ફળ અને વિષય બંને એક જ હોય. એટલે ફલ વિષયત્વાદ ઈચ્છાયા, જે તમારે ફળ જોઈએ છે ને એ જ તમારો વિષય હોય, બંને એક જ હોય. આગળ કે છે જ્ઞાને નહીં પ્રમાણેન અવગંતુમ ઇષ્ટમ બ્રહ્મ. જ્ઞાને નહીં પ્રમાણેન અવગંતુમ ઇષ્ટમ બ્રહ્મ. બ્રહ્મ શેનાથી જણાય? એ કે છે જ્ઞાને નહીં પ્રમાણેન. જ્ઞાન તો ખરું, બ્રહ્મને જાણવું છે, પણ એ જ્ઞાન તમને શેનાથી પ્રાપ્ત થશે? ભાઈ તમે જરા જોઈ લાવો ને બગીચામાં પીળા રંગનું ફૂલ છે કે નહીં, અથવા બિલ્વપત્ર લઈ આવો, તો તમે એ એક કર્મ શેની મદદથી કરશો? તમે પગે ચાલીને જાઓ, બધું કરો ખરા, પણ ઓળખશો કેવી રીતે? આંખથી. કેમ? કારણ કે પીળા રંગનું ફૂલ લાવવાનું કીધું છે, બીજા કોઈ નહીં. તો તમારે પ્રમાણ જોઈશે. રંગનું પ્રમાણ કોણ છે? રૂપનું પ્રમાણ કોણ છે? ચક્ષુ. એટલે પીળા રંગના ફૂલને નક્કી કરવા માટે કે પીળો જ રંગ છે કે નહીં, અથવા બિલ્વપત્ર જ છે કે નહીં, એનું પ્રમાણ કોણ છે? આપણા ચક્ષુ. એવી રીતે આ બ્રહ્મ જ્ઞાનને એનાથી જાણી લાવશો? કોની પાસેથી જાણી લાવશો? ક્યાંથી જાણી લાવશો? તો શું જવાબ છે? બીજી જગ્યાએથી જાણવા નહીં મળે. ક્યાં જવું પડશે? એનું પ્રમાણ. બ્રહ્મનું પ્રમાણ. પ્રમાણ શું છે? આત્મજ્ઞાનનું પ્રમાણ કોણ છે? આંખ, કાન, નાક, જીભ, સ્પર્શેન્દ્રિય શું છે? આ પ્રમાણ નથી. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમા, અનુપલબ્ધિ, અર્થાપત્તિ કયું પ્રમાણ? આપણે બધા પ્રમાણો વ્યવહારમાં વાપરતા હોઈએ છીએ. બ્રહ્મને જાણવા માટે શું કરશું? ક્યાં જઈશું? એનું પ્રમાણ કયું છે? શ્રુતિ, શબ્દ પ્રમાણ. એટલે પ્રમાણેન અવગંતુમ ઇષ્ટમ બ્રહ્મ. બ્રહ્મને શેનાથી જાણી શકાય? તો કે એના પ્રમાણથી. બ્રહ્મ અવગતિ પુરુષાર્થ. એટલે હવે તમારો પુરુષાર્થ શું નક્કી થયો? અવગતિ બ્રહ્મ અવગતિ પુરુષાર્થ. એટલે હવે બ્રહ્મને જાણવું જોઈએ, બરાબર છે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્ય. બ્રહ્મને જાણવાની ઈચ્છા કરવી જોઈએ. પણ બ્રહ્મને જાણ્યું ક્યારે કહેવાશે? કેવો પુરુષાર્થ જોઈશે? કેટલો પુરુષાર્થ જોઈશે? જ્યાં સુધી બ્રહ્મ સ્પષ્ટ રૂપે જણાય નહીં ત્યાં સુધીનો. એને કહેવાય અવગતિ બ્રહ્મ અવગતિ પુરુષાર્થ. બ્રહ્મનું જ્ઞાન, અવગતિ એટલે જ્ઞાન, બ્રહ્મનું જ્ઞાન એ જ પુરુષાર્થ. અવગતિ, અવગતિ એટલે સ્પષ્ટ જ્ઞાન. કેમ એવું કહો છો? ભાઈ સ્પષ્ટ જ્ઞાનની શી જરૂર છે? હું થોડું ઘણું જાણેલું તો ના ચાલે? હા, મેં તો આ ઉપનિષદનું અધ્યયન કરેલું છે, મેં તો આટલા ઉપનિષદો ભણેલા છે, મને ખબર છે બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મ એટલે શું. ના, અવગતિ એટલે શું? એનું ફળ મળવું જોઈએ. અવગતિ પર્યંત એટલે શું? એનું ફળ મળે ત્યાં સુધીનું જ્ઞાન. શું ફળ હોય ભાઈ બ્રહ્મ જ્ઞાનનું? એ જે ફળ પ્રાપ્ત કરવું એ જ પુરુષાર્થ છે આપણો. તો શું પ્રાપ્ત કરવું છે તમારે? બ્રહ્મ જ્ઞાન તો સાધન થયું ખરું, જવાબ સાચો છે. જે આપણે વિચાર કરો અવગતિ પૂર્વક, અવગતિ પર્યંત બ્રહ્મ જ્ઞાન, એટલે તમને બ્રહ્મ જ્ઞાન દ્વારા કંઈક જોઈએ છે. ખાલી બ્રહ્મ જ્ઞાન માટે બ્રહ્મ જ્ઞાનમાં રસ નથી. બ્રહ્મ જ્ઞાન દ્વારા આપણને કશું જોઈએ. શું જોઈએ છે? શું જોઈએ છે બ્રહ્મ જ્ઞાન દ્વારા?
ભૂલી ગયા કાર્યકારણનો સંબંધ. બ્રહ્મવિદ આપનોતિ પરમ. એ બ્રહ્મ જ્ઞાનથી મને શું મળશે? મોક્ષ મળશે. મોક્ષ મળશે. મોક્ષ એટલે શું? બધા જ પ્રકારના દુઃખમાંથી હંમેશ માટે છુટકારો. જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી પુરુષાર્થ કરવો પડે. એટલે આ પુરુષાર્થ નક્કી થયો. બ્રહ્મ અવગતિ પુરુષાર્થ. તો બ્રહ્મની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ, બ્રહ્મ અવગતિ મોક્ષની પ્રાપ્તિ એ પુરુષાર્થ. એ ક્યારે થાય? બ્રહ્મ જ્ઞાન સાચા અર્થમાં થાય ત્યારે, અથવા તો બ્રહ્મની પ્રાપ્તિ થાય ત્યારે. શું કામ આવું કહો છો? તો કે ભાઈ અવગતિ પુરુષાર્થ એ ક્યારે સિદ્ધ થયો કહેવાય? તો કે મને જે જોઈએ છે, મને જે મોક્ષ જોઈએ છે એ જ્યાં સુધી ન અનુભવાય ત્યાં સુધીનો પુરુષાર્થ કરવો રહ્યો. મોક્ષનો અનુભવ એટલે શું? બધા જ પ્રકારના દુઃખમાંથી મુક્તિ. એટલે ચોક્કસ આ બ્રહ્મ જ્ઞાન આવું જ કરતું હોવું જોઈએ. શું કરતું હોવું જોઈએ? બધા પ્રકારના દુઃખમાંથી મુક્તિ અપાવનારું હોવું જોઈએ. એટલેનું કારણ કે છે કેમ તમે અવગતિ પુરુષાર્થ કહો છો, બ્રહ્માવગતિ પુરુષાર્થ એવું કેમ કહો છો? નિશેષ સંસાર બીજ અવિદ્યાદિ અર્થ નિબર્હણાત. હેતુ આપ્યો. નિબર્હણાત પાંચમી વિભક્તિ. આવું હોવાથી. શું હોવાથી? નિબર્હણાત. નિબર્હણાત એટલે શું? નાશ થવો. તમારી પાસે હિન્દી ટ્રાન્સલેશન છે ને? अनर्थों का नाश होता है. निबर्हणात કારણ કે નાશ થાય છે. હવે આગળનો શબ્દ જોવાનો. શેનો નાશ થાય છે? અનર્થનો. એક એક શબ્દ આગળ વધો. આ પ્રક્રિયા સંસ્કૃતમાં તમારે કોઈ પણ વાક્યનો અર્થ કરવો હોય, છેલ્લો શબ્દ એની પહેલા એક એક શબ્દ આગળ ખોલતા જવાનો. તો નિબર્હણાત જો આવડ્યું તમને, કારણ કે નાશ થાય છે. હવે પ્રશ્ન શું થાય? શેનો નાશ થાય છે? તો કયો શબ્દ છે? અનર્થ નિબર્હણા. અનર્થનો નાશ થાય છે. હવે અનર્થ સમજાવવાની જરૂર છે. શબ્દ અનર્થ શબ્દ સમજાવવાની જરૂર છે. અનર્થનો સામાન્ય અર્થ આવડે ને? અનર્થ એટલે પારાવાર દુઃખ, ક્લેશ. અનર્થ નિબર્હણ. હવે અનર્થનું સ્વરૂપ શું છે? એમાં જે શબ્દ લખ્યો છે આદિ. આદિ એટલે વગેરે વગેરે. આદિની પહેલા શું છે એના ઉપરથી સમજાય કે વગેરે એટલે શું. આદિની પહેલા કયો શબ્દ છે? અવિદ્યા. સંસ્કૃત આવડવું જોઈએ ને, છૂટા પાડતા આવડવું જોઈએ ને. અવિદ્યા આદિ અનર્થ નિબર્હણા. અનર્થ નિબર્હણા. પણ અનર્થ એટલે શું? તો કે આદિ. પણ આદિ કેમ સમજવું? તો કે આદિ છે. આદિ એટલે જે શરૂઆતમાં છે, જેની શરૂઆત આ છે. કોણ છે શરૂઆતમાં? અવિદ્યા. અવિદ્યા જેનો આદિ છે. પછી અવિદ્યા કામ કર્મ ફળ એ બધી ખબર છે આપણને. એમાં સંસાર ચક્ર શેમાંથી ચાલે છે? અવિદ્યા કામ કર્મ સંસારનું લક્ષણ છે, અનર્થનું લક્ષણ છે. અવિદ્યા કામ અને કર્મ. પહેલા આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન નથી, માટે જ કામનાઓ જન્મે છે. પછી એમાંથી કર્મ જન્મે છે અને ચાલે છે અનાદિકાળથી ચક્કર. જન્મ મૃત્યુ. આ બધો અનર્થ થયો. હવે જ્યાં સુધી આ અનર્થનો નાશ ના થાય ત્યાં સુધી મોક્ષ પ્રાપ્ત થઈ શકે નહીં. ઓકે. એટલે એ અવિદ્યાનું સ્વરૂપ શું છે? એક એની પહેલાનો શબ્દ કહે છે સંસાર બીજ. સંસાર બીજ. અવિદ્યા શું છે? સંસારનું બીજ છે. જે અનર્થ આપણને પ્રાપ્ત થયો છે એ સંસારનું બીજ કોણ છે? કારણ કોણ છે? કે આ અવિદ્યા. હવે જરાતર અવિદ્યા દૂર કરીએ તો ના ચાલે. કઈ રીતે અવિદ્યા દૂર થવી જોઈએ? પૂરેપૂરી, નિશેષ, કશું બાકી રાખ્યા વગર. એટલે સંપૂર્ણપણે ભ્રમ જવો જોઈએ.
આપણને એકવાર સર્પ દેખાયો પછી આપણે ત્યાંથી નીકળીએ જ નહીં, એ બાજુ જઈએ જ નહીં. કેમ? તો કે મનમાં કયો નિશ્ચય છે? સર્પ છે. પછી કોઈ કહે કે ભાઈ ના ના, હું જાણું છું એ જગ્યાને, અને ત્યાં તો એવો સર્પ નથી, કાલે તો કઈ નહોતું, તને ખાલી ભ્રમ છે, ત્યાં ફૂલની માળા પડી છે અને તને સર્પ દેખાય છે, એવું કોઈ કહે એટલે થોડીક વાર માટે આપણે સ્વીકારી લઈએ કે હશે ભાઈ. વળી પાછો આપણો નિશ્ચય પાછો ભ્રમ જન્મે કે ભાઈ હવે એ તો કે વ્યક્તિ સાચું માનવું કે ના માનવું, મને તો સર્પ જ લાગે છે, આવી સંભાવના જ છે. એટલે આ ભ્રમ સમૂળગો ક્યારે નષ્ટ થાય? તમે બરાબર ખાતરી કરી આવો ત્યારે કે અહીંયા સર્પ છે જ નહીં, તો પછી મારી બુદ્ધિમાંથી એક ખ્યાલ જે આ સર્પ છે એવો ભ્રમ સંપૂર્ણપણે દૂર થયો. પછી ત્યાં કોઈ સંભાવના નથી. હવે તમે સર્પ નથી એવું તો માની લીધું, ભાઈ ત્યાં કોઈ વ્યક્તિએ કહું કે સર્પ નહોતો તો તમે સ્વીકારી લીધું, પછી વળી બીજો નિશ્ચય જન્મે કે ત્યાં લાકડી પડી હશે, લાવ હું લઈ આવું, એવું થાય ને, તો તમારો ભ્રમ ગયો કહેવાય. એટલે નિશેષ ભ્રમ નિવૃત્તિ ના થાય. એટલે આપણા જીવનમાં જે કે આ સંસાર છે, જેટલો પણ અનર્થ છે, જેટલા પણ દુઃખના કારણો છે, સંપૂર્ણપણે એનો નાશ ક્યારે થાય? સંપૂર્ણપણે એ ભ્રમ ક્યારે નિવૃત્ત થાય? કે જે બીજ છે એનો નાશ થાય ત્યારે. એટલે બીજ એટલે કયું બીજ કહું અહીંયા? અવિદ્યા. અવિદ્યા એનો નિશેષ સંસાર બીજ અવિદ્યા. એટલે અવિદ્યાનું આખું વિશેષણ છે, માત્ર અવિદ્યા શબ્દ નથી વાપર્યો. સંસાર બીજ, અવિદ્યાને શું કહેવાય? સંસારનું બીજ. ચાલ્યા જ કરે સંસાર. થોડુંક આપણે પુણ્ય કરીએ, સત્કર્મ કરીએ, સેવા કરીએ, સારું લાગે, પુણ્યને કારણે થોડો સુખનો અનુભવ થાય, થોડા રિલેક્સ થઈએ, થોડા બીજામાં મન પ્રવૃત્ત કરીએ એટલે સારું લાગે. ક્યાં સુધી? બધાને ખબર છે સારું લાગે, વળી પાછો પેલો અંદર ભ્રમ છે હું જીવ છું એ પાછો ચાલુ હોય. હું દુઃખી છું, હું દુઃખી છું એટલે હું જીવ છું એ સમજી જ લેવાનું. હું દુઃખી છું, હું આમ છું, હું તેમ છું, પછી બધા ભય જે કે જન્મતા હોય, આ બધું અનર્થ કહેવાય. આ બધું ખાલી શબ્દોમાં બોલીએ છીએ, અંદર તો આપણને ભરપૂર એનો ક્ષણે ક્ષણે અનુભવ છે જ. એને સંસાર કહેવાય. અને એમાંથી આપણે નિવૃત્તિ ઈચ્છીએ છીએ, એમાંથી છુટકારો ઈચ્છીએ છીએ. છુટકારો ક્યારે પ્રાપ્ત થાય? એનું જે કારણ અવિદ્યા એ કશાય એના આટલો પણ એનો ભાગ રહેવો જોઈએ નહીં, સંપૂર્ણપણે એને કહેવાય નિશેષ. શું કામ? તો કે અવિદ્યા એ જ આ સંસારનું બીજ છે. આપણને આમાંથી કેટલી બધી ક્લેરિટી મળે ખબર છે? હવે જો તમે કંટાળ્યા હો ખરેખર સંસારથી, તો શેમાં રસ પડે? માણસ કંટાળે હોય સંસારથી, શેમાં રસ પડે? આમાંથી જ જવાબ આપવાનો છે. માણસ આમાં કેટલું બધું શીખવાડે છે આપણને કે આ બધા સંસારનું બીજ કોણ છે? અવિદ્યા. માણસ ખરેખર સંસારથી કંટાળ્યો હોય તો શેમાં રસ પડે? અવિદ્યાને દૂર કરવા. આપણને રસ નથી પડતો એનો શું થયો? સંસારથી કંટાળ્યા નથી, બધું આવી ગયું અંદર. એટલે આ અવિદ્યા દૂર કરવાના ઉપાય સિવાય બીજા ઉપાયો હજી આપણને મહત્વના જણાતા હોય. શેના માટે? શાંતિ માટે, સુખ માટે, નિરાત માટે, રિલેક્સ થવા માટે બીજા કોઈ પણ ઉપાયો તમે કરતા હોય એનો અર્થ કે હજી અંદર વાત બરાબર બેઠી. કઈ વાત બરાબર બેઠી નથી? કે આ સંસારમાં જે કે દુઃખ છે એ ત્યારે જ હંમેશ માટે નિવૃત્ત થાય, દુઃખ દૂર થાય જ્યારે એનું જે બીજ છે એને આપણે દૂર કરીએ. આ સમજાય તો પછી પ્રવૃત્તિ બરાબર આપણી એક જ દિશામાં હોય. કઈ દિશામાં હોય? અવિદ્યાને દૂર કરો. દૂર કરો. પછી ખબર હોવી જોઈએ કે વિદ્યા શેનાથી દૂર થાય. ના ના, મને ખબર પડી કે અવિદ્યાને દૂર કરી લો, કાલથી આંખો બંધ કરીને બેસી રહું અને પછી એમ પ્રાર્થના કરું ભગવાનને બધી અવિદ્યા લઈ લે, વિદ્યા દૂર થઈ જાય, આ સંસાર નથી જોઈતો.
એવી રીતે કે અવિદ્યા દૂર થાય નહીં. સમજ પડે છે ને? અવિદ્યા ક્યાં છે? બુદ્ધિમાં. તેનાથી દૂર થાય? જ્ઞાન. જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થાય? આ બધું પછી યાદ રાખવાનું કે ભાઈ શું કરીશ તો આ વિદ્યા દૂર થશે. ભલે ને અહીંયા આપણે આવું અઘરી વાતો કરતા હોઈએ એમ કે આવું કોને રસ છે, આવું શું કામ મારે સમય આપવો જોઈએ, શું કામ મારે આટલી મહેનત કરવી જોઈએ? જે મહેનત કરવી પડે એ કરવા તૈયારી. કેમ કે આ શેના માટે છે? અવિદ્યાની નિવૃત્તિ માટે. ઓકે, ચાલો. આ હેતુ ભાષ્યકારે સ્પષ્ટ કર્યો કે ભાઈ અવગતિ પર્યંતમ જ્ઞાનમ પુરુષાર્થ. આ જ ખરેખર પુરુષાર્થ છે. બ્રહ્મ અવગતિ પુરુષાર્થ. કારણ કે નિશેષ સંસાર બીજ અવિદ્યાદિ અનર્થ નિબર્હણાત. કે આ બ્રહ્મ જ્ઞાન સાચા અર્થમાં થશે ત્યારે જ સંસારના બીજની નિવૃત્તિ કે સંસારના બીજનો નાશ થશે. બીજનો નાશ થશે એટલે સંસારનો નાશ થવાનો કે નહીં? થવાનો. તો પછી શું કામ બીજે સમય આપવો? આપણે બીજી બધી પ્રવૃત્તિ કર્યા કરીએ કે ભાઈ આ દુઃખમાંથી છુટકારો મેળવવા, ચલો આ કર્યું તે કર્યું, અથવા લોકોને કહીએ તમારો સ્વભાવ બદલાવો, તો આપણે જગ્યા પરિવર્તન કરીએ, નવા નવા કર્મો કર્યા કરીએ, કશુંક ને કશુંક ઉપાય આપણી રીતે કરીએ. પણ સાચો ઉપાય ક્યારે કર્યો કહેવાય? જ્યારે એની સાથેનું કારણ આપણે જાણ્યું હોય કે મારા દુઃખનું કારણ એક જ છે, એક અને માત્ર એક જ કારણ છે. કયું કારણ છે? મારી બુદ્ધિમાં રહેલી સ્વરૂપનું અજ્ઞાન, આત્માનું અજ્ઞાન, અવિદ્યા. આ આટલું દર્શન થવું, આટલો નિશ્ચય થવો જન્મો ના લાગે, જન્મ લાગે. કારણ કે પેલા સંસારના સંસ્કારો હોય ને એ આપણને આ દિશામાં આવવા જ ના દે. આપણને એમ થાય કે ભાઈ અત્યારે મને ઘરે બેઠા બધું મળે જ છે ને, ઘરે બેઠા આમ છે જ ને, તો શું કામ આ બધી માથાકૂટ કરવાની? મારી રીતે કેમ ના કરું બધું? એટલે કોઈ એમ કે ભાઈ અમે ઘરે બેઠા ગીતા વાંચી જ લઈએ છીએ, શ્લોકો કરી જ લઈએ છીએ, ફલાણું કરી, ઘણા બધા ઉપાય હોય. ઘણા લોકો એમ કે અમારે આવી જરૂર જ નથી, જીવનમાં કોઈ પ્રશ્ન જ નથી, અને પ્રશ્ન જ ના લાગે એટલે એ માણસ એવું કરવાનું નથી. ચાલો હવે આનો સંહાર. તસ્માદ બ્રહ્મ વિજિજ્ઞાસિતવ્યમ. તસ્માત. તસ્માત એટલે શું? therefore, તેથી. પેલું આખું સૂત્ર હવે એનો ઉપસંહાર. તેથી, તસ્માત હોવાથી. હવે જો એ ટીકામાં બહુ મજા આવે જોવાની. બીજમ રત્નપ્રભા છે ને એમાં નીચેથી ચોથી લાઈન. બીજમ અવિદ્યા આદિ યસ્ય અનર્થસ્ય તન્નાશકત્વાત ઇત્યર્થ. બીજ કોણ છે? તો કે અવિદ્યા. અને એ શું છે? તો કે આદિ. અવિદ્યા આદિ છે. યસ્ય, યસ એટલે કે જેનો. શેનો આદિ છે? હવે ચાલો હું તમને એમ કહું આકાશ આદિ. આકાશ આદિ. તો આદિ શબ્દ એટલે આદિ એટલે જ્યાંથી શરૂઆત થાય છે. એ કયો શબ્દ છે? આકાશ. આપણી ગુજરાતી ભાષામાં આદિ શબ્દ એટલે શું ખબર છે? વગેરે વગેરે. એવું નથી થતું. સંસ્કૃતમાં એવું નથી થતું. સંસ્કૃતમાં આદિનું ગુજરાતી શું થાય? શરૂઆત. જ્યાંથી શરૂઆત થાય છે. એટલે આકાશ આદિ કહીએ તો આકાશથી શરૂઆત થાય છે, એને કહેવાય આકાશ આદિ. તો આકાશથી શરૂઆત થાય છે તો પછી આગળ કેમ વધે છે? બીજો શબ્દ કયો હોય? આકાશ પછી વાયુ, વાયુ પછી અગ્નિ. આમ પાંચે પાંચ મહાભૂત આવી જાય કે નહીં? એટલે આકાશ આદિ એટલે આપણે સીધું અંદર આપણને ક્લિક થવું જોઈએ. આકાશ આદિ એટલે પાંચ મહાભૂત. પછી સમજાવ ના કરવું પડે કે જેના મધ્યમ, જેના આદિમાં આકાશ છે અને એવા પાંચ મહાભૂત. એટલે પછી ક્રમ બતાવો. આકાશ પછી વાયુ, વાયુ પછી
અગ્નિ, અગ્નિ પછી જળ. આ બધું ના કરવાનું હોય, બધું કેજી કહેવાય. એટલે આદિ શબ્દ હંમેશા ધ્યાન રાખવાનો. આદિ એટલે વગેરે વગેરે નહીં. ઘણી વાર એ બંધ બેસી જાય અર્થ, પણ એવું ના હોય હંમેશા. આદિ પદાર્થ સમજવાનું કે ભાઈ આદિ શબ્દ શું સમજવાનું, તો અવિદ્યા જેના આદિમાં છે, પછી શું આવે કે અવિદ્યામાંથી શું જન્મે? કામના. કામનામાંથી શું જન્મે? કામના એટલે જ ઈચ્છા. એમાંથી શું જન્મે? બેસી રહો તમે, ઈચ્છા જન્મે એટલે કર્મ. કર્મમાંથી શું જન્મે? કર્મફળ. તો અત્યારે આ જન્મ્યા શું કહેવાય? કર્મફળ. પછી આજના દિવસે આટલું થયું કે આટલી માંદગી છે, કે આ સ્થિતિ છે, કે ફલાણું છે, ઢીકણું છે, બધું શું કહેવાય? કર્મ ફળ. પછી આપણે કહીએ આપણા કરેલા આપણે જ ભોગવવાના ને, એટલે ફળ આપણે ભોગવી રહ્યા છે એનું, આપણા કર્મનું. તો કર્મ કરે જ શું કામ? આ મને કેમ આવી ઈચ્છા થઈ, કે કેવી ઈચ્છા જન્મી, શું કામ આ ઈચ્છા જ ના જન્મી તો કેવું સારું હતું. એટલે કર્મ શેમાંથી જન્મ્યું? ઈચ્છામાંથી, કામનામાંથી. કામના શેમાંથી જન્મી? એટલે બધાને જન્મે છે, એમાં શું? મને જન્મી, શી ખબર. બસ એ શી ખબરનો જવાબ મેળવવાનો. આપણને એમ કે ઈચ્છા જન્મી એટલે પૂરી જ કરવાની હોય. જીવનનો નિયમ, મનુષ્યના જીવનનો નિયમ શું હોય છે? ઈચ્છા જન્મી એટલે પૂરી જ કરવા. આવો જ નિયમ, એને જ સંસાર કહીએ. એ સંસારી મનુષ્ય. સાધક કોને કહેવાય? જે સાધક આ દિશામાં વિચાર કરે, ભાઈ ઈચ્છા જન્મી તો ખરી, પણ પછી મને ક્યાં લઈ જાય છે? તો પરીક્ષા કરી એટલે શું? ક્યાં લઈ જાય છે આપણને ઈચ્છાઓ? દુઃખમાં નાખે છે. પરવશતા વધતી જાય છે, દુઃખ વધતું જાય છે, બંધન વધતું જાય છે. એટલે હું કર્મ કરું જ નહીં તો, પણ કર્મ ક્યારે હું ના કરું? ઈચ્છા ના જન્મે ત્યારે. ઈચ્છા જન્મે છે એટલે આપણાથી રહેવાતું નથી, કર્મ કરવું જ પડે. એટલે સંસારમાંથી મુક્ત થવું હોય, દુઃખમાંથી મુક્ત થવું હોય, તો કોની સાથે કામ લેવાનું રહ્યું? કર્મ સાથે, કર્મફળ સાથે, કશાય સાથે નહીં. જેની સાથે? ઈચ્છા સાથે. ઈચ્છા સાથે કામ લેવાનું અઘરું છે, બહુ જ અઘરું છે. એટલે આખો કર્મયોગ એના માટે છે કે ઈચ્છાઓના પ્રભાવમાંથી કેમ આપણે બહાર આવવું. એટલે નિષ્કામ કર્મ મુખ્ય સિદ્ધાંત, મુખ્ય ઉપાય. પણ છેવટે ઈચ્છા જન્મે જ નહીં, એના માટે કયો ઉપાય? તો કે ઈચ્છા જેમાંથી જન્મે છે, એની દાદીમાં કોણ છે? અવિદ્યા. અવિદ્યા. એટલે હું અવિદ્યાને જ જો હું દૂર કરું, તો પછી સંસારમાંથી થઈ જાઉં. અવિદ્યા શેનાથી જાય દૂર? ભાઈ અમે આખી જિંદગી જે કંઈ કરીએ છીએ અવિદ્યાને દૂર કરવા જ કરીએ છીએ, એટલે કે દુઃખને દૂર કરવા જ બધું કરીએ છીએ. પણ એ પ્રવૃત્તિ કે કર્મ અવિદ્યાને દૂર કરતું નથી. કર્મ કોઈ દિવસ અજ્ઞાનને કે અવિદ્યાને દૂર કરી શકે નહીં. વેદાંત એટલે આ જ સમજ કરવાનું, આ જ સમજવાનું છે, સમજ્યા જ કરવાનું છે કે મારા સંસ્કારો કર્મના સંસ્કારો છે, એમાંથી જ મને નવું નવું કર્મ કરવાની પ્રેરણા મળે છે, દુઃખમાંથી દૂર થવા માટે. બીજું કશું નહીં, એમાં દોષ કોઈનો નથી. એ દ્રષ્ટિ બધા નિર્દોષ છે. બધા બિચારા દુઃખમાંથી મુક્ત થવા જ કર્મ કરે છે, પણ આપણી અક્કલ ચાલતી નથી. સંસારીની તો નહીં ચાલે, પણ સત્સંગીની તો ચાલવી જોઈએ કે નહીં? શું ચાલવી જોઈએ? શું સમાજ કામમાં આવી જોઈએ? કે મારા કર્મ, કે કોઈના પણ કર્મ, કોઈ પણ પ્રકારનું કર્મ, ગમે તેવું શ્રેષ્ઠ કર્મ હોય તો પણ કર્મ ક્યારેય અવિદ્યાને દૂર કરી શકે. કેમ ના કરી શકે દૂર? કારણ કે એ કર્મ કરવા માટે જે કર્તૃત્વ જોઈએ, એ કર્તૃત્વ જ શેમાંથી જન્મે છે? અવિદ્યામાં. અવિદ્યાની પહેલું પ્રાગટ્ય કર્તૃત્વ, એ જ એનું લક્ષણ છે અવિદ્યાનું. અને હું આમ કરી બતાવીશ ને તેમ કરી બતાવીશ ને ફલાણું કરી લઈશ ને મારી પાસે સામર્થ્ય છે, આમ છે તેમ છે, એમ કરીને આપણે બધું કર્યા કરીએ. એક એક કર્મ આ પૈસો અપાવે, બીજી બધી તમારી જે જરૂરિયાતની વસ્તુ બધું અપાવે, પણ એનાથી અવિદ્યા દાદીમાં આંખ રહે, એને કશું, એને હાનિ ના થાય. એટલે કર્તૃત્વ જો મજબૂત બને, કર્મ કરવાથી કર્તૃત્વ મજબૂત બને, કર્તૃત્વ મજબૂત બને અર્થાત અવિદ્યા મજબૂત બને. તો પછી આપણે સંસાર વધારીએ છીએ કે ઘટાડીએ છીએ?
જ્ઞાનનું મહત્વ કેમ છે આપણે ત્યાં ખબર છે ને? આપણી સંસ્કૃતિ જ્ઞાન પ્રધાન છે. જ્ઞાનનું મહત્વ કેમ છે? આ હેતુ જીવનમાં પહેલેથી જ જ્ઞાનની આરાધના હોય, જ્ઞાનનું મહત્વ હોય, તો પછી આ સમજાશે. સા વિદ્યા યા ખરી વિદ્યા કઈ છે? જે મને મુક્તિ અપાવે. ખરી વિદ્યા માટેનો પુરુષાર્થ એને કહું અવગતિ. એટલે આપણે રત્નપ્રભામાં જોઈએ છીએ બીજમ અવિદ્યા આદિ યસ્ય અનર્થસ્ય. અને આની ઘડિયાળ નથી મૂકી અહીંયા બહાર, પેલામાં નથી બેગમાં. તન્નાશકત્વાદ ઇત્યર્થઃ. એનો નાશ કરનારું હોવાથી અવગતિ શું કરે છે? અવિદ્યા જે બીજ છે એનો નાશ કરે છે. માટે અવયવાર્થમ ઉક્ત્વા સૂત્ર વાક્યાર્થમ આહ. હવે શું કરે છે? છેલ્લું વાક્ય કહે છે રત્નપ્રભામાં કહે છે અવયવાર્થમ ઉક્ત્વા. અવયવ અર્થમ. અવયવ અર્થમ એટલે એ શેની ચર્ચા થઈ? કયા અવયવોની ચર્ચા થઈ? આપણે આજે જે ચર્ચા કરી કયા અવયવોની ચર્ચા થઈ? જ્ઞાતું ઈચ્છા. જિજ્ઞાસા શબ્દ એના અવયવો જ્ઞાતું ઈચ્છા અવયવાર્થમ ઉક્ત્વા. આ તો ચલો જિજ્ઞાસા શબ્દ સમજાવો. પછી હવે કામ, એને કામ શું કરવાનું છે? અથવા તો આખી વસ્તુ કઈ સમજવાની છે? સૂત્રાર્થ. કે ખાલી જિજ્ઞાસા શબ્દ નથી સમજી રહ્યા. ભાષ્યકારે બધું શું સમજાવવાનું છે? સૂત્રનો આખો અર્થ સમજાવવાનો છે. એને કહેવાય સૂત્ર વાક્ય. પેલું તો આપણને માત્ર અવયવ અર્થ કહો જિજ્ઞાસા શબ્દનો. હવે આખું સૂત્ર વાક્ય કયું સૂત્ર છે? સૂત્ર વાક્ય કયું છે? અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. તો સૂત્ર વાક્યાર્થમ આહ. તો હવે ભાષ્યકાર શું કહી રહ્યા છે? સૂત્ર વાક્યનો અર્થ ક્યાંથી? તસ્માત ઇતિ. આપણે વાંચ્યું ને તસ્માત બ્રહ્મ વિજિજ્ઞાસિતવ્યમ. તસ્માત આવું હોવાથી બ્રહ્મ જાણવું જોઈએ. વિજિજ્ઞાસિતવ્યમ. જિજ્ઞાસિતવ્યમ. હવે એમાં એક પ્રિફિક્સ ઉમેરાયા, પ્રત્યય ઉમેરાયા. કયો શબ્દ બન્યો? વિજિજ્ઞાસિતવ્યમ. એટલે અવગતિ પર્યંતમ. જિજ્ઞાસિતવ્યમ એટલે સ્પષ્ટ જ્ઞાન. સ્પષ્ટ જ્ઞાન એટલે કે મને ફળ મળે ત્યાં સુધીનું જ્ઞાન. શું ફળ મળે? વેરી ગુડ. કયું ફળ મળે? જ્ઞાનનું શું ફળ મળે? મોક્ષ. મોક્ષનું સ્વરૂપ શું? કહું ને અહીંયા બધું. આમાંથી જ હું તમને પૂછું છું જેથી આ અંદર જાય. નિશેષ સંસાર બીજ અવિદ્યા આદિ અનર્થ નિબર્હણમ. મોક્ષની વ્યાખ્યા થઈ ગયા. નિબર્હણા તેનો હેતુ આપ્યો, પણ નિબર્હણમ એટલે નાશ. શેનો નાશ? અનર્થનો નાશ. કયા અનર્થનો? તેમાંથી જન્મેલા. અને કેવી રીતે નાશ? કેવી રીતે નાશ? નિશેષ. નિશેષ નિશેષ અનર્થ નિબર્હણમ. નિશેષ સંસાર નિબર્હણમ. પૂરેપૂરો નાશ. પૂરેપૂરો નાશ એટલે શું? બીજ સાથે. કેવી રીતે સંભવિત હોય? નિશેષ સંસાર બીજસ્ય નિબર્હણ. બીજનો નાશ નહીં થાય ત્યાં સુધી પૂરેપૂરી માત્રામાં સંસારનો નાશ થવાનો નથી. બહુ સમજવાની જરૂર છે. સંસારનો નાશ આપણે રોજ કરીએ જ છીએ આપણી રીતે. આજે અહીંયા જઈ આવ્યા, આજે ફરી આવ્યા, આજે આને મળી આવ્યા, આજે આ ભોજન કર્યું. રોજ કરીએ જ છીએ ને આપણે. આપણી નથી કરતા? બધું પ્રયત્નો કરીએ જ છીએ ને. શેના માટે કરીએ? સંસારના નાશ માટે જ કરીએ છીએ. પણ શું થાય છે? નવો નવો પ્રશ્ન ઉત્પન્ન થયા જ કરે છે. એને તમારે બેઠા બેઠા ચિંતન કરવું, એટલું સરસ ચિંતન થઈ શકે ને કે સંસાર રોજ રોજ જન્મે છે કેવી રીતે. રોજ ખાઈ પીને બેઠા હોઈએ તો કેવું સારું લાગે છે. હા, શાંતિ થઈ. એમના મોક્ષ. શાંતિથી બેઠા એમના મોક્ષ. પછી શું થાય છે? ખાઈ કરીને બેઠા હતા, ખાઈ પીને બેઠા હતા. શું થાય પાછું? પછી પાછી ઈચ્છા જન્મે. લાવ ને, ઘણા લોકો પાનના શોખીન હોય તેને પાનની ઈચ્છા જન્મે.
સૌરાષ્ટ્રમાં હોય ને એક સરસ પાન ખાઈએ ઈચ્છા જન્મે. ઈચ્છા જન્મે એટલે પાછું કર્મ જન્મે. આમ ઈચ્છા દેવી પ્રગટ થાય એટલે સમજવું સંસારનું પ્રાગટ્ય થયું. સેવાની ઈચ્છા જન્મે જુદી વાત છે. આ બધી શેના માટે છે? મને સારું લાગે તો ચા પીએ થોડું અથવા અહીંયા જઈએ ત્યાં જઈએ. આમ ઈચ્છા જન્મે એટલે આપણે બેસવાના નથી. આનું નામ સંસાર. સંસાર એટલે બીજું કશો કકળાટ નથી. સંસાર એટલે જે આપણને વ્યસ્ત રાખે, બિઝી રાખે કશું કરવામાં. અને પછી ફળ શું મળે છે? જીવન તો પૂરું થઈ જાય છે. હવે અનેક જન્મ ખર્ચી નાખ્યા, આ જન્મ એમાં જ ખર્ચાયેલું, નવું કશું આપણે ઉત્પન્ન કરતા. એટલે કહેવત છે ને, ભાઈની પેદાશ નહીં, ઘડીની નવરાશ. આખી જિંદગી માણસ કર્યા આ જ કરે, દરેક માણસ આ જ કરે છે બિચારો. દુઃખમાંથી છૂટવા જ કરે છે, પણ એને ફળ મળતું નવી નવી કામનાઓ જન્મ્યા કરે છે. એટલે મોક્ષની વ્યાખ્યા શું કરી ભગવાને ગીતામાં? સ્થિત પ્રજ્ઞાના લક્ષણોમાં શું કહ્યું? પહેલો શ્લોક, પ્રજહાતિ યદા કામાન. કામાન યદા પ્રજહાતિ, સારી રીતે બધી કામનાઓ જતી રહે. ક્યાં રહેલી છે કામના? મનોગતા, મનમાં રહે. ક્યારે જાય? એ જાય એનું નામ સંસારમાંથી મુક્તિ, ન મોક્ષ. પણ એ ક્યારે જાય એ અહીંયા કહું. જેમાંથી જન્મે છે અવિદ્યામાંથી. બસ એ બીજની સાથે કામ કરો તો પછી આ કામનાઓ જાય. બાકી કામનાઓ પૂરી કરવાથી કામનાઓ જતી નથી. કામનાઓને પૂરી કરવી નામ સંસાર. જે કરે છે નામ સંસારી. સાધક એટલે કામનાઓ જેમાંથી જન્મી છે એ અવિદ્યાની સાથે જે કામ લઈ રહ્યો છે અને જીવનો કર્મ તો કરવાનું જ છે, તો પછી એ કર્મ એવું કરશે કે જ્યાં બીજાની સેવા થાય, નિષ્કામ કર્મ. તો પછી ભાઈ કામ થાય. નિષ્કામ કર્મ કરતા કરતા આપણી કામનાઓ જાય અને અવિદ્યાની નિવૃત્તિ માટે, વિદ્યાની પ્રાપ્તિ માટે અધ્યયન કરીએ તો અવિદ્યાની નિવૃત્તિ પણ થાય. આ જ જીવન છે. મનુષ્યનું જીવન આના માટે જ છે. આપણી સંસ્કૃતિ આ જ શીખવાડે છે, પહેલેથી જ આ શીખવાડે છે. બ્રહ્મચર્ય આશ્રમમાં બધું શીખવાડે. ગૃહસ્થ આશ્રમમાં માણસ આ ભાવનાથી કા એનો જીવન શરૂ કરે. કેટલું જીવન સરસ હોય, વિચાર કરો કેટલું સરસ જીવન હોય. બાકી બધું તો ઈશ્વરાધીન છે. જેને જે મળવાનું છે, સંયોગ વિયોગ બધું જ ઈશ્વરાધીન છે. પણ આપણું જીવન નકામું ના જાય. બધા કર્તવ્ય અને ભાવનાથી પોતાનું કર્મ કરે. એમાં 5 યજ્ઞનું અનુષ્ઠાનની જે વાત છે એ કરે માણસ પોતાના જીવન. પોતાની કામનાની પૂર્તિ થવાની જ છે. વિવેક, વૈરાગ્ય, ચિત્ત શુદ્ધિ એમ કરતા કરતા માણસ સાધન ચતુષ્ટય સંપન્ન પણ બની જાય અને પછી એ જ પુણ્ય એને અહીંયા લઈ આવે. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા જન્મે. બસ પછી કરવાનું શું હોય આ ઉંમરમાં? તમને કેટલું તકલીફ પડે છે ઘરમાં જ્યારે તમારે કામ કરવાનું આવે, વગર મફતના બોજા ઉઠાવવાના આવે. હવે ના ગમે વ્યક્તિને. હવે શું ગમે? નિરાંત વાળું જીવન ગમે કે ભાઈ ભગવાનનું નામ લેવું છે, સેવા કરવી છે, ભગવાનની સેવા કરવી છે, જપ કરવા છે, અનુષ્ઠાન કરવું છે, ઉપાસના કરવી છે અને શ્રવણ મનન નિધિધ્યાસન જીવનમાં હોય. સરસ મજાનું સાત્વિક જીવન હોય, ચિંતન હોય, મનન હોય. કેટલું ઉત્કૃષ્ટ જીવન હોય. બધું થઈ શકે એમ છે. ક્યારે થાય? આપણને એ સમજાય તો સમજાય. પણ આ પરિસ્થિતિ બદલાતી જાય છે. માણસ કશું વિચારતું જ નથી. આપણને એમ થાય કે આ મારું નસીબ આવું છે, ઘરના લોકો આવા છે, ફલાણું છે, ઢીકણું છે, મારી પરિસ્થિતિ આવી છે. પણ આપણને ખબર જ ક્યાં છે કે જીવન શેના માટે? એ બધું તો પછી ફોડી લેવાય. એકવાર અંદરનો નિશ્ચય થઈ જાય ને કે મારે મારું જીવન મારા માટે જ વાપરવું છે, પછી બધું ખંખેરી શકીએ, બધું મેનેજ કરી શકીએ એમ છે. નિશ્ચય થાય એટલી જ વાત. નિશ્ચય થવા માટે ભાષ્યકાર કહે છે સાધન ચતુષ્ટય સંપત્તિ હોવી જરૂરી. એટલે તસ્માત બ્રહ્મ વિજિજ્ઞાસિતવ્યમ. તો રત્નપ્રભામાં કહું, અત્ર સન પ્રત્યયસ્ય વિચાર લક્ષકત્વમ તવ્ય પ્રત્યયન સૂચયતી. હવે અથા તો બ્રહ્મ જિજ્ઞાસાનો અર્થ સમજાવવા માટે સન પ્રત્યયસ્ય એટલે તમારા લોકો માટે બહુ જ અઘરું છે, પણ છતાંય હું વારંવાર કહું છું, કદાચ તમને સમજાય જાય, યાદ રહી જાય. સન પ્રત્યયસ્ય એટલે શું? જિજ્ઞાસા શબ્દ. સન પ્રત્યયસ્ય એટલે જ્ઞાની સાથે સન પ્રત્યય લગાડ્યો એવી ઈચ્છા. સન પ્રત્યયસ્ય જિજ્ઞાસા.
એનો અર્થ શું કરીશું? વિચાર લક્ષકત્વમ. સામાન્ય ઈચ્છાઓ નહીં કરીએ. જિજ્ઞાસાનો અર્થ સામાન્ય નહીં કરીએ. સન પ્રત્યય દ્વારા એનો અર્થ બદલાઈ ગયો. ઈચ્છાની બદલે, બ્રહ્મની ઈચ્છાની બદલે શું વિચાર કરવાનો? વિચાર લક્ષકત્વમ. વિચાર લક્ષકત્વમ એટલે શું? એનો લક્ષ્યાર્થ શું બનશે જિજ્ઞાસામાં? કે ભાઈ એને શું કહેવા ઈચ્છે છે, એને કયા લક્ષ્યાર્થ. મારું કહેવાનો અર્થ આ નહોતો એમ કહે છે ને આપણે, એટલે આપણા મનમાં કંઈક હોય એને ધ્યાનમાં રાખીને આપણે કહેતા હોઈએ. સામે વ્યક્તિ ના સમજે એટલે આપણે કહીએ કે મારું કહેવાનું આ તાત્પર્ય હતું. એટલે લક્ષક અર્થ, લક્ષકત્વમ એટલે એને કહેવા શું માગે છે? તન પ્રત્યય દ્વારા, જિજ્ઞાસા દ્વારા શાસ્ત્ર કહેવા શું ઈચ્છે છે? તો કે માત્ર ઈચ્છા નહીં, શું કહેવા માંગે છે? વિચાર લક્ષકત્વ. બ્રહ્મનો વિચાર થવો જોઈએ. બ્રહ્મની ઈચ્છા, ભલે એવો શબ્દ હોય, અર્થ શું થવો જોઈએ? બ્રહ્મનો વિચાર. એ શેના પરથી સમજાય? તવ્ય પ્રત્યયન સૂચયતી. તવ્ય પ્રત્યય એટલે ભાષ્યકારનું વાક્ય. ભાષ્યમાં જોવાનું કે ક્યાં તવ્ય પ્રત્યય છે? વિજિજ્ઞાસિતવ્યમ. બ્રહ્મ જિજ્ઞાસાનો અર્થ શું કરી નાખ્યો? વિજિજ્ઞાસિતવ્યમ. બ્રહ્મ વિજિજ્ઞાસિતવ્યમ. જિજ્ઞાસા નહીં, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા નહીં. અર્થ શું કરવાનો? બ્રહ્મ વિજિજ્ઞાસિતવ્યમ. બ્રહ્મ વિશે સારામાં સારી રીતે વિચાર થવો જોઈએ. તવ્યમ પ્રત્યય થવો જ જોઈએ, કરવો જ જોઈએ. કોના વિશે? બ્રહ્મ વિશે. બ્રહ્મ વિશે વિચાર કરવો જ જોઈએ. ભલે સૂત્ર એવું હોય બ્રહ્મ જિજ્ઞાસા, અર્થ શું કરવાનો? બ્રહ્મ વિશે વિચાર કરવો જ જોઈએ. વિચાર કર્તવ્ય ઇત્યર્થ. પણ એક બાકી રહી ગયું. હા, અથા અથ અતઃ. મારી સાથે છો ને? છેલ્લી લાઈન રત્ન પ્રભામાં. અથાતઃ શબ્દાભ્યામ. અથાતઃ શબ્દાભ્યામ એટલે શું? અથ અને અતઃ આ બે શબ્દો દ્વારા, ભ્યામ દ્વારા, તૃતીય વિભક્તિ દ્વિવચન, બે શબ્દો દ્વારા. કયા બે શબ્દો દ્વારા? અથ અને અતઃ. અથાતઃ શબ્દાભ્યામ અધિકારીણ સાધિતત્વેન સાધિત્વાત. અધિકારીણ સાધિત્વાત. તો અથ અને અત શબ્દ દ્વારા ભાષ્યકારે કોને સિદ્ધ કર્યા? અધિકારી. અથ શબ્દ દ્વારા અને અત શબ્દ દ્વારા કોની સિદ્ધિ થઈ? અધિકાર. અધિકારી તો સિદ્ધ થયા પછી સાધિતત્વેન સાધિતત્વાત તેન બ્રહ્મ જ્ઞાનાય વિચારઃ કર્તવ્યઃ ઇત્યર્થઃ. એટલે બ્રહ્મ જિજ્ઞાસિતવ્યઃ. તસ્માત બ્રહ્મ જિજ્ઞાસિતવ્યઃ. આમાં આટલી વસ્તુ ઉમેરવાની. કોણે વિચાર કરવો જોઈએ? કોણે વિચાર કરવો જોઈએ? વિજિજ્ઞાસિતવ્ય એટલે વિચાર કરવો જ જોઈએ. કોણે વિચાર કરવો જોઈએ? અધિકારીએ. કોણ અધિકારી છે? સાધન ચતુષ્ટય સંપન્ન. એ ક્યાંથી લઈ આવ્યા? અથ અતઃ શબ્દ દ્વારા જે અધિકારી સિદ્ધ થયો. કોણ અધિકારી સિદ્ધ થયો? સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી. તેના આવો જે અધિકારી છે એને જીવનમાં બ્રહ્મ જ્ઞાનાય, બ્રહ્મ જ્ઞાન માટે વિચાર કર્તવ્ય. એને બ્રહ્મ જ્ઞાન માટે વિચાર કરવો જ જોઈએ. યાદ રાખવાનું. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. બરાબર ને? અથવા બે શબ્દ દ્વારા અધિકારી સિદ્ધ થયો. આવો જે અધિકારી છે એને જીવનમાં બ્રહ્મ જ્ઞાન માટે વિચાર કરવો જ જોઈએ. ખાલી ઈચ્છા નહીં, હા મને બહુ રસ છે, મને બહુ, એ બધું નહીં. કરવું જ જોઈએ. કરવાનું જ છે. પછી મેનેજ કરતા શીખવું પડે, કારણ કે બધા પરિબળો આપણી વિરુદ્ધ હશે. સંસાર જે પરિવારમાં ઘરમાં આપણે રહેતા હોય બધાને શેમાં રસ હોય? બિચારા નિર્દોષ છે. એટલે એ લોકો તો તમને એમાં જ એમને નવાઈ લાગશે કે હવે આ અમારા ઘરમાં રસ લેતા નથી, આમ નથી કરતા, તેમ નથી કરતા. પણ એનાથી કઈ ગભરાવાનું ના હોય તો એને સરેન્ડર ના થવાનું. પરથી આપણે જાગીશું તો એ લોકો ક્યારેક જાગશે. આપણો નિશ્ચય દ્રઢ બનવો જોઈએ અને એના માટે અધિકારી બનવું જોઈએ. જે કે ખૂટતું હોય એ લાવવું જોઈએ. આ એનો અર્થ કર્યો. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. હવે પછી નવા સૂત્રની પહેલાની સંગતિ આપણે આવતીકાલે જોઈશું.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमेवावशिष्यते शान्तिः 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 शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्तिः 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 हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः आवતીકાલે 10:30